નહીં તદા થઈ જાય, મોઢામાંથી લાડુ પડી જાય એટલે થાય મોહ. બધું રૂપ આ છે. પેલાને ઉલટી થવા મળે, ના તું બરાબર જો આ રૂપ છે, તને જે મોહ હતો ને એ આ છે. પગમાં પડી ગયો મહારાજ. હા વિચાર કર, તું જેમાં મોહિત થાય છે એ આ છે, અસલ માલ આ છે. જેમાં તું મોહતો હતો એ આ છે, બાકી વ્યક્તિ તો ત્યાં સુધી જ છે. તો એમાં તો હવે મહારાજ આકર્ષણ નથી થતું, તો આમાં થવું જોઈએ. અસલ તો આ છે. ફરીથી જયારે આની આ વસ્તુ એમાં ચડી જશે એટલે શરીર તગવા માંડશે, મોહ થશે. આ જ છે. હા એ જ છે બેટા. મોહ મૂકી દે એ તન માંસ વસાદી વિકાર મનસા વિચાર વારંવાર. આ મળમૂત્ર અસ્થિઓનો વિકાર છે, બીજું કશું જ નથી. એક તમને સાવ બંધેલી વાત કહું. એક ગૃહસ્થને ઘેરે અલાયદો બાજુમાં રૂમ હશે. એક મહાત્માજી કંઈક ચાતુર્માસમાં થોડા રોકાવા આવ્યા હશે. બનેલી ઘટના છે. એ મહાત્માનું હમણાં અવસાન થઈ ગયું. એના જીવનનો આ પ્રસંગ છે, એમણે લખેલો મેં વાંચેલો. તો હવે એ કોઈ ભાગવત કે ગ્રંથ એનું લઈને પાઠ કરતા છે. યજમાન ગ્રસ્ત કંઈક દુકાને કે ઓફિસે ગયા છે, ધંધામાં ગયા છે. ઘરે એમના પત્ની એકલા. તો એ પત્નીને આ સાધુ મહારાજ ઘણી વાર એટલા શરીરના સારા હોય, સ્વસ્થ હોય, તપસ્વી હોય, સારું હોય તો સેજે કંઈ આકર્ષણ થતું હોય. તો પેલી સ્ત્રીને એમાં આકર્ષણ થઈ ગયું. એક તો એકાંત, રોજનો પરિચય, આવું બધું થયું. એટલે એને પેલા સાધુને સ્પર્શ કરવાની કોશિશ કરી. મહાત્માજી સમજી ગયો આ ભૂંડી થઈ, એટલે એકદમ બુદ્ધિ વાપરીને દોડી અને બાજુમાં જાજરું હતું ને સામે, એમાં ઘૂસી ગયા અને જાજરું કરી દીધું બંધ. આ એક એને પ્રત્યુત્પન્ન નથી, તાત્કાલિક બુદ્ધિનો પ્રયોગ કર્યો. જાજરું બેસી ગયા, જાજરું કરી દીધું બંધ. પણ હવે વિચાર કરે કે અહીં ક્યાં સુધી બેઠો રહો, બહાર તો નીકળવું જ પડે. અને આ વિકારી સ્ત્રી હોય એ તો કોઈ રીતે વિકાર છોડે નહીં, અને ધજાગરો થાય તો દોષ તો કોનો આવે? પુરુષનો જ આવે. સ્ત્રીને તો સૌ એમ કે એ થોડું આમ હોય, વાંક એનો હોય તો લોકો માને થોડા. મહાત્માજી કહે તો મારે મરવાનો વારો આવે, એટલે મારે કરવું શું? ઘણી વાર બેઠા કઈ સૂજે નહીં. તેથી મોબાઈલના જમાના નહોતા.